શ્રદ્ધા, વચન, વિશ્વાસ અને શરણાગતિ, આ ચાર વસ્તુ જેની પાસે હોય ને એ ગમે ત્યાં બેઠો હોય, ભલે પછી ગૂગલનો ધૂપ નળિયામાં દેતવા લઈને કરે કે પછી હોનાના કોડિયાની માલપા જોત કરે, બાકી જેની પાસે શ્રદ્ધા હોય, વચનનો પાકો હોય અને જેને ભરોસો હોય અને જે સદગુરુના ચરણનો અધિકારી થઈને બેઠો હોય ને, એને કોઈ વસ્તુની તાણી પડતી નથી. આ જગતની માલપા કોઈ વસ્તુ ન ખપે, ઘટે જ નહીં એને, કારણ કે એને શ્રદ્ધા છે. આ શ્રદ્ધાનો પાયો આપણે આજથી પાઠ માંડ્યા. અમરમાના એક ભજનની કડી, એ મેં તો પ્રેમના આવા પાઠ માંડ્યા, મેં તો પ્રેમના આવા પાઠ તું અમારા પાટે પધાર બાપ. શ્રદ્ધા, વચન, વિશ્વાસ અને શરણાગતિનો ભાવ રાખી અને તારી કથા ગાવા માટે જઈ રહ્યો છું. તો હે નકલંક, હે રામદેવજી મહારાજ, મારા ઉપર કૃપા કરજો. સદગુરુના ચરણમાં પ્રણામ કરી, ગણપતિ મહારાજના ચરણારવિંદમાં પ્રણામ કરી, સંતો અને મહાપુરુષો, ગત ગંગાની ઉપાસના કરનારા જતિ અને સતી, આ બધાયના ચરણોમાં પ્રણામ કરી અને ચારે પાયા મજબૂત કરી. પહેલા પાયા ઉપર પ્રહલાદ, બીજા પાયા ઉપર હરિચંદ્ર, ત્રીજા પાયા ઉપર 5 પાંડવો અને દ્રૌપદી, ચોથા પાયા ઉપર બલિરાજા. આ 5 કરોડ, 7 કરોડ, 9 કરોડ અને 12 કરોડ, આ 33 કરોડ દેવતાઓને વંદન કરી અને હે 12 બીજના ધણી, તારી કથા કહેવા માટે જઈ રહ્યો છું. તો મારા ભીતરની મારી પર પ્રકાશ આપજે, મારા સદગુરુની કૃપાથી અને તમારા બધાના આમ ઉમંગથી અને ભાવથી આપણે ચારે પાયા મજબૂત કરીને પછી પાઠ માંડી અને પછી કથાનો દોર આપણે આગળ લઈ જઈશું. અત્યારની કથાને અહીંયા વિરામ આપવામાં આવે છે.
પ્રસિદ્ધ કથા છે, તમને બધાને ખબર છે કે નિભાડામાં માટલા પકવવા માટે મૂકેલા અને એમાં એક માટલામાં બિલાડીના બચલા. પ્રજાપતિએ નિભાડો ગોઠવીને અગ્નિ પ્રગટ કરી નાખી અને એમાં પ્રજાપતિના ઘરેથી પાણી ભરી અને ઘરે આવ્યા. એટલે પ્રજાપતિ કુંભારને એમના ભંડારી પૂછે કે ભગત, તમે અગ્નિ પ્રગટ કરી દીધી? બોલે અગ્નિ તો પ્રગટ થઈ ગઈ. અરે એક માટલાની માલપા બિલાડીના બચલા હતા. બંને જણાએ વિચાર કર્યો કે દેવી, મારા ઠાકરે ધારી હોય એ થાય. જો આપણી ભક્તિ ને આપણી શ્રદ્ધા હાશી હશે તો નિભાડામાંથી બિલાડીના બચલા બહાર આવશે. કારણ કે એ હરિ જીવતદાન દેનાર છે. મેં હમણાં કીધું નહીં, હરિ જીવનો ઉદ્ધાર કરનાર છે. એના માટે મારે તમારે એક કામ કરવું પડે. બંને જણા વાતો કરે છે, નિભાડો જગે છે, માટલામાં બિલાડીના બચલા છે. અને એ જ વખતે ભાગવતકાર એમ કહે છે કે પ્રહલાદજી હાથમાં તલવાર લઈ અને પિતાની આજ્ઞા પાળવા માટે જેટલા જેટલા હરિનામ લેતા હતા એટલા બધાને પ્રહલાદજીએ બાંધીને રાજમાં મોકલતા હતા, બંધન કરી કરી. અને છેલ્લું આ પ્રજાપતિનું ઘર બંને જણાએ હાથમાં એક તારો લઈ અને બે જણાએ અલખનો આરાધ કર્યો છે, પરમાત્માને પોકાર કર્યો છે. આરાધ જેને હાવલ કહે, આ રાજ આમાં રહેલો આરાધ થાય ને તારે અલખ ધણી આવે. આ રાજ એટલે અહીંયા રહેલો છે એને પોકાર, આ રાજ એને આરાધ કહે છે. માલપા નાભી કમળમાંથી આરાધ પેદા થાય અને એના આરાધે ધણી આવે. બંને જણાએ અલખનો આરાધ કર્યો અને કહે છે કે પ્રહલાદજી આમ દ્વાર ઉપર ઊભા છે, હાથમાં આમ ખડગ રહી ગયેલું. અને એ જ વખતે અગ્નિનો સ્વભાવ છે ભાઈ, અગ્નિમાં જે નાખો ને એ સ્વાહા થઈ જાય. પણ આજ એવી ઘટના બની કે અગ્નિ પ્રગટ થયેલી છે અને બિલાડીના બચલા અગ્નિમાંથી કૂદી કૂદીને બહાર આવ્યા. અને આ બે જણાએ જોયું, પ્રહલાદે નજર સામે જોયું, શ્રદ્ધા બંધાણી પ્રહલાદની. હાથમાં તલવાર હતી, પડી ગઈ. પ્રજાપતિના પગમાં પડ્યા કે ભગત, આ અગ્નિમાંથી બિલાડીના બચલા જીવતા બહાર કેમ આવ્યા? આનું કારણ શું? આપણા સમાજની માલપા, આપણા દેશની માલપા આવા સંશોધનો હવે થાય. ઇતિહાસના ખૂણામાં પડેલી વસ્તુને આપણા વિજ્ઞાનીઓ આવું ગોતશે કે નિભાડામાંથી બચલા બહાર નીકળે જ નહીં. કેમ બહાર નીકળ્યા એ સંશોધન કરો, ગોતશે વિજ્ઞાન. હવે ગોતવા માંડ્યા છે. ઓનાની દ્વારકા ક્યાં છે એ ગોતે છે. અત્યારે હાલમાં દ્વારકાની માલપા ભૂંગળા નાખે, હજી તળિયું નથી થયું. ગોતશે વિજ્ઞાન, ગોતશે. ભક્તિનો યુગ ચાલુ થાય. મીરાએ ઝેર કેમ પીધું એ તપાસ કરશે. ઝેરનો સ્વભાવ છે કે એ મારી જ નાખે, તો મીરા મરી કેમ નહીં, આવું સંશોધન થાય. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યો તો જેલમાં આમ ઓરડી બંધ હતી, ચોકીદારો હતા અને ઘનઘોર અંધારું હતું. તો નરસિંહ મહેતાના ગળામાં હાર ક્યાંથી આવ્યો, આવું સંશોધન થાય. વિજ્ઞાન ગોતશે. ટેકનોલોજી જમાનો છે, આ ગોત્યા વગર રહે નહીં. અને પછી કહે કે નાના ઈશ્વર જેવું કઈક તત્વ છે. પછી એને રામ કે શિવ કે કૃષ્ણ કે ગોડ કે ખુદા જે કેવું હોય પછી નક્કી કરશે વિજ્ઞાન. બિલાડીના બાળને કાજે સાંભળ્યા તું શબ્દો થાજે. બિલાડીના બાળને કાજે સાંભળ્યા તું શબ્દો થાજે. નહીં તું મારી ભક્તિ
લાજે સુતના બેદી સામડારે. નિભાડામાંથી બચલા બહાર નીકળ્યા અને પ્રહલાદની શ્રદ્ધા બંધાણી. પગ પકડ્યા કુંભારના.